નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું હિરણ નસીબ વિજ્ઞાન શિક્ષક આપ સર્વનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા ધોરણ 9 ના નાના વિદ્યાર્થી મિત્રો? જી હા વિદ્યાર્થી મિત્રો, ઘણા બધાને 4 તારીખે, ઘણા બધાને 5 તારીખે, તો ઘણા બધા વિદ્યાર્થીઓને 6 તારીખે, તો ઘણા બધા વિદ્યાર્થીઓને 7 તારીખે પરીક્ષાઓ સ્ટાર્ટ થતી હશે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ આઈએમપી ની માંગ કરી રહ્યા હતા કે સર અમને ફટાફટ મોસ્ટ ટાઈમ બી સવાલ આપી દો ને વિભાગ વાઇઝ. તો દીકરાઓ, આજે તમને હું જણાવવાનો છું કેના ખબર છે? તો કે સેક્શન જે આપણો સી છે, જેમના હું તમને લોકોને આજે મોસ્ટ ટાઈમ પી આપવાનો છું. જ્યાં વિદ્યાર્થી મિત્રો તમારું 80 માર્કનું પેપર છે અને 80 માર્કના પેપરની અંદરથી બરોબર 18 માર્કનો સેક્શન એટલે કે સેક્શન સી, કે જેની અંદરથી દીકરાઓ સવાલો આવવાના છે, એ આજનો જે આપણો વિડીયો છે એની અંદરથી જ આવવાના છે. એટલે કે આજે હું તમને લોકોને સેક્શન સી ના ચેપ્ટર વાઇઝ મોસ્ટ ટાઈમ બી સવાલો આપીશ. જે મોસ્ટ ટાઈમ બી સવાલો તમારે તૈયાર કરી લેવાના છે, કારણ કે આ મોસ્ટ ટાઈમ બી સવાલો આનથી બહાર નહીં આવે એ 100%ની ગેરંટી છે. તો ખાસમ ખાસ દીકરાઓ સુધી જોડાયેલા રહેજો, ક્યાંય પણ જતા નહીં. અને વિડીયોને લાઈક કરી દેવાનો છે, ચેનલને દીકરાઓ સબસ્ક્રાઇબ કરી દેવાની છે. અને સાથે સાથે જો તમે હજી સુધી આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર નથી કર્યો, તો દીકરાઓ ફટાફટ જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે, આ બધા જ વિદ્યાર્થીઓ એકી સાથે વિડીયોને શેર કરી દેશે. તો ચાલો દીકરાઓ, આજે બધાને સેક્શન સી ના મોસ્ટ ટાઈમ બી એમપી જોતા છે મોસ્ટ ટાઈમ બી સવાલો જોતા છે ને? ચાલો તમને આપી દો દીકરાઓ. આજે ચેપ્ટર વાઇઝ મોસ્ટ ટાઈમ બી સવાલોની સિરીઝની અંદર પહેલો ચેપ્ટર છે આપણું, એ છે ચેપ્ટર નંબર 1, આપણી આસપાસમાં દ્રવ્ય. અને એની અંદર દીકરાઓ સર્વપ્રથમ પહેલો સવાલ છે તમને જોવા મળે છે, અને એ છે ઘન અવસ્થાના ગુણધર્મો જણાવો. દીકરાઓ, આ સવાલ સૌથી વધારેમાં વધારે મોસ્ટ આઈએમપી સવાલ છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી સૌથી વધારેમાં વધારે જો કોઈ સવાલ હોય, અને મને લાગે છે કે આ વાર્ષિક પરીક્ષામાં પૂછાશે એટલે આને 7 સ્ટાર કરી દઉં છું. ત્યાર પછી છે સમજાવો ગલનગુપ્ત ઉષ્મા. બરોબર, ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? પૂછાવાની સંભાવનાઓ બહુ રેર છે. આઈ થિંક 70-30 નો રેશિયો છે. 70% પૂછાવાની સંભાવનાઓ છે, 30% પૂછાવાની સંભાવનાઓ નથી, પણ તોય છતાં કરી લેવાની સંભાવનાઓ છે. બરોબર. ત્યાર પછી દ્રવ્યની અવસ્થાઓ શા માટે ઉદ્ભવે છે? દ્રવ્ય અવસ્થાઓના પ્રકાર જણાવી, દરેક અવસ્થાના 3 ઉદાહરણો આપો. દીકરાઓ, આ સવાલ પણ છે, એ 50% પૂછાવાની સંભાવનાઓ છે, તો ખાસમ ખાસ તૈયાર કરી લેવાનો છે. ત્યાર પછી તમને આવા સવાલો ખાસ જોવા મળે. કેવા સવાલો? કે ભાઈ નીચે આપેલા તાપમાનના મૂલ્યોને ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં ફેરવું. તમને કેલ્વિનમાં બધા મૂલ્ય આપ્યો હોય, એ કરીને આ મૂલ્ય આપ્યું હોય, બી કરીને આવું મૂલ્ય આપ્યું હોય, સી કરીને આવું મૂલ્ય આપ્યું હોય, ડી કરીને આવું મૂલ્ય આપ્યું હોય, અને ઈ કરીને આવું મૂલ્ય આપ્યું હોય. હવે તમારે કરવાનું શું છે? તો કે તમારે લોકોએ આ કેલ્વિનમાં મૂલ્યો આપેલા છે ને, એને તમારે ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવાના થાય. શેમાં? ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવાના થાય. ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવાના થાય. તો ડિગ્રી સેલ્સિયસમાં જ્યારે ફેરવવાના મૂલ્યો થાય, એવા એક્ઝામ્પલો તમને ઘણા બધા આવી શકે. ખાલી આવો જ સવાલ નહીં, તમને કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવો એવા જ સવાલ નહીં, પણ તમને સેલ્સિયસ પણ આપ્યું હોય ને તમને કેલ્વિનમાં ફેરવવાનું પૂછી શકે. આવો સવાલ મોસ્ટ ટાઈમ બી છે. તમને હેતુલક્ષીમાં પણ આવી શકવાની સંભાવનાઓ છે. બરોબર, તમારું જે હેતુલક્ષી છે એની અંદર પણ આવવાની સંભાવનાઓ છે. અને 2 ગુણ અને 3 ગુણ અથવા તો 4 ગુણની અંદર પણ પૂછાવાની સંભાવનાઓ છે. તો ખાસ આ કરી લેવાનું છે દીકરાઓ. મોસ્ટમાંથી મોસ્ટ આઈએમપી હોઈ શકે, તો એ આવા ટોપિકો છે. મેં અહીંયા ખાલી એક એક્ઝામ્પલ તમને લોકોને આપ્યું છે. આવા બીજા ઘણા બધા સવાલો આવી શકે, પણ તમને ખાસ આ ફેરવતા આવડતું હોવું જોઈએ. બરોબર, આ જે તમારા સવાલો થયા છે, 4 સવાલો, એ તમારા ચેપ્ટર નંબર 1 ના થયા છે. 3 ગુણના. હો ભાઈ, સેક્શન ડી માં 3 ગુણના પ્રશ્નો હશે. સેક્શન સી માં કેટલા ગુણના? 3 ગુણના પ્રશ્નો હશે. અને એના ચેપ્ટર નંબર 1 ના 4 સવાલો તમારે કરવાના છે. આની અંદરથી એકાદો સવાલ પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. તો ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. ચાલો લઈ લીધો સ્ક્રીનશોટ. આગે बढ़ा जाए क्या દીકરાઓ? ચાલો, ત્યાર પછી આવે છે ચેપ્ટર નંબર 2. આ ચેપ્ટર નંબર 2 છે, જેનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્યો શુદ્ધ છે? ક્વેશ્ચન માર્ક. બરોબર, એની અંદર ખાસ જોવા જઈએ તો પહેલો સવાલ છે દ્રાવણના ગુણધર્મો જણાવો. તમારે દ્રાવણના ગુણધર્મો જણાવવાનો પૂછે. આ સવાલ આમ નો પૂછે તો આવી રીતે પણ પૂછાઈ શકે કે ભાઈ દ્રાવણ એટલે શું? દ્રાવણ એટલે શું? બરોબર, આવી રીતનો સવાલ આવે. અને એની અંદર પાછું એક્સ્ટ્રા એમ પૂછે કે ભાઈ દ્રાવ્ય અને દ્રાવકની વ્યાખ્યા આપી समझूती आपको. तो ऐसा भी आपको कुछ सवाल पूछा जाए तो आपको करना पड़ेगा દીકરાઓ, એ भी कर लेना है. ત્યાર પછી ટૂંકનો લખો ટિન્ડલ અસર. દીકરાઓ, આ સવાલ આ વખતે મને લાગી રહ્યો છે કે મોસ્ટ ટાઈમ બી છે. શું કામ ટિન્ડલ અસર મોસ્ટ ટાઈમ બી છે? કારણ કે ઘણા બધા વર્ષોથી પૂછાવાની સંભાવનાઓ વધી રહી છે.
ઘણા બધા વર્ષોથી આ સવાલ પૂછાતો નથી હોતો, પરંતુ આ વખતે ટિન્ડલ અસર, જો ભાઈ હું તમને જે સવાલ આપું ને એ આવી જ રીતે પૂછાયું જરૂરી નથી, બરોબર. કંઈક પૂછાવાની રીત અલગ હોઈ શકે ખરી, બરોબર. મેં લખ્યું છે કે ભાઈ ટૂંક નોંધ લખો ટિન્ડલ અસર, પણ તમને પરીક્ષામાં એ રીતનો સવાલ પૂછાય કે ટિન્ડલ અસર એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. તેનો મતલબ એવો નથી થતો કે હિરેન સરના એમપી માંથી પૂછાણા નથી. એટલે ખાસ દીકરાઓ આ સવાલ જે તમને આપું છું એ ખાસ કરીને ટોપિક સમજજો કે ભાઈ ટિન્ડલ અસર વાળો ટોપિક પૂછ્યો છે તો ટિન્ડલ અસર ઉપર ક્યાંય પણ કોઈ પણ સવાલ પૂછાય તો આપણે હિરેન સરે જે સવાલ આપ્યો તેમાંથી પૂછાણો મોસ્ટ એમપી માનવાનો, બરોબર. એટલે ખાસ આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી છે કલીલ દ્રાવણના ગુણધર્મો લખો. ત્યાર પછી ધાતુઓના ભૌતિક ગુણધર્મો જણાવો. દીકરાઓ એમાં ખાસ હું 3 છેલ્લા સવાલો છે ને, ધાતુ તત્વોના ગુણધર્મો જણાવો, અધાતુ તત્વોના ગુણધર્મો જણાવો અને અર્ધધાતુ તત્વો છે એટલે શું ને ઉદાહરણ આપીને સમજાવો. આ 3 જે સવાલો છે એ 3 સવાલોમાંથી દીકરાઓ એક પ્રશ્ન આવશે જ. એક પ્રશ્ન દીકરાઓ આવવાનો જ છે ને ક્યારે આવવાનો છે? તમારી વાર્ષિક પરીક્ષામાં. વાર્ષિક પરીક્ષામાં તમને છે એ સરપ્રાઈઝ આપવા માટે આવશે કે યસ સરપ્રાઈઝ હું આવ્યો. તો તમારે કહેવાનું કઈ વાંધો નહીં, તું આવી ગયો છો તો હું લખી લઈશ. મને હિરેન સરે તને કીધું, મને હિરેન સરે ઓલરેડી કીધું તું કે તું ટપકવાનો છો વાર્ષિક પરીક્ષામાં, બરાબર. એટલે લખી લેવાનું, ડર ને કા નહીં રે બીડું ચરસ. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. આ ચેપ્ટર નંબર 2 ના મોસ્ટ એમપી સવાલો થઈ ગયા. ત્યાર પછી દીકરાઓ આવી રહ્યો છે ચેપ્ટર નંબર 3, પરમાણુઓ અને અણુઓની ચર્ચા કરીએ. અને પરમાણુઓ અને અણુઓની જો ચર્ચા કરવામાં આવે તો પહેલો સવાલ છે દળ સંચયનો નિયમ સમજાવો. દીકરાઓ આ તમને 3 ગુણમાં ન પૂછાય તો 2 ગુણમાં તો પૂછાવાની સંભાવનાઓ ખરી જ. હા, એટલે 2 ગુણ અને 3 ગુણ કોઈ પણ રીતે પૂછાઈ શકે. અને ये सवाल દીકરાઓ मोस्ट एमपी है भाई. हाँ, खासम खास कर लेना है, ये सवाल ही सबसे વધારે મોસ્ટ એમપી है. ત્યાર પછી ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો કે ભાઈ ડાલ્ટને પરમાણુ વિશે શું કીધું હતું, ડાલ્ટને પરમાણુ વિશે કેવી વાતચીત કરી, ત્યારે શું કહેવાય? ડાલ્ટને આપેલી પરમાણુય અભિધારણાઓ. એવો સવાલ પૂછાઈ શકે. ત્યાર પછી ટૂંક નોંધ લખો પરમાણુયતા. શું પૂછાય? પરમાણુયતા. પરમાણુયતા એટલે શું કે ભાઈ આપણને બધાને ખબર છે કે ભાઈ કોઈ પણ એક પરમાણુ હોય, બરોબર, કોઈ પણ એક અણુ હોય, એ અણુ કેટલા પરમાણુનો બનેલો છે. કોઈ અણુ હોય એ કેટલા પરમાણુનો બનેલો છે એની જો માહિતી તમારે જાણવી હોય, તમને જાણવા ક્યાંથી મળે દીકરાઓ? તો કે એ જે માહિતી છે એ તમને જાણવા મળે પરમાણુયતા ઉપરથી, બરોબર. જેમ કે હું વાત કરું દીકરાઓ કે ઓક્સિજન પરમાણુ છે, ઓક્સિજનનો અણુ છે, ઓક્સિજનનો અણુ હોય તો ઓક્સિજનનો અણુ છે કેટલા પરમાણુનો બનેલો છે? તો કે 2 પરમાણુઓ જ્યારે ભેગા થાય ત્યારે શું બને છે? તો કે ઓક્સિજનનો એક અણુ બને છે. તો દીકરાઓ અહીંયા આપણે જોવા જઈએ ઓક્સિજનના અણુની પરમાણુયતા તમને પૂછું કે ભાઈ ઓક્સિજનના અણુની પરમાણુયતા કેટલી, તો પરમાણુયતા કેટલી થશે દીકરાઓ? યસ 2 થશે, બરોબર. એટલે ઓક્સિજનનો જે અણુ છે ને શું કહેવાય? દ્વિપરમાણવીય કહેવાય, બરોબર. ક્લિયર? આવા સવાલો તમને ખાસ પૂછાય. એમાં કોષ્ટક પણ એક છે જે પણ ખાસ તમારે તૈયાર કરવાનું છે. ત્યાર પછી દ્વિઅંગી સંયોજનો એટલે શું, આ સંયોજનો સૂત્રો કેવી રીતે લખવામાં આવે છે એના વિશે જણાવો. એની પછીનો સૌથી વધારેમાં વધારે જો કોઈ મને લાગતો હોય ને જો મોસ્ટ એમપી સવાલ હોય તો એ સવાલ મોસ્ટ એમપી સવાલ છે એ છે આણ્વીય દળ એટલે શું, બરોબર, અને તેનો એકમ જણાવો. આણ્વીય દળ કોને કહેવાય અને એનો એકમ તમારે જણાવવાનું પૂછે તો તમારે આવો સવાલ પણ પૂછાઈ શકે. એક આવો સવાલ ખાસ એકમ સૂત્ર દળ શોધવાનું કે તમને આવા એક્ઝામ્પલ આપી દે ભાઈ, તમને આવા એક્ઝામ્પલો આપી દે અને એક્ઝામ્પલો પરથી તમને એકમ સૂત્ર દળ શોધવાનું કે તો ખાસ એકમ સૂત્ર દળ શોધતા આવડતા હોવું જોઈએ. બહુપરમાણીય આયન એટલે શું ઉદાહરણ આપીને સમજાવો. તો દીકરાઓ આટલા જે સવાલો છે જે તમારા ચેપ્ટર નંબર 3 ની અંદર સૌથી વધારેમાં વધારે જે પૂછાવાની સંભાવનાઓ છે એ સવાલો તમને આપી દીધા છે. ખાસ આનો એક સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનો છે અને આ સવાલો ખાસ તૈયાર કરીને જવાના છે તમારી પરીક્ષાની અંદર. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો, ડન છે. આગે बढ़ा जाए क्या? आगे बढ़ा जाए क्या? ચાલો વેરી ગુડ. જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાય છે પહેલા તો દીકરાઓ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છે બધા વિદ્યાર્થીઓ પહેલા એકી સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરો ભાઈ. તમે યાર કન્ટેન્ટ લ્યો છો, તમે આપણી યુટ્યુબ ચેનલ સાથે બધા શિક્ષકોના વિડીયો પણ જુઓ છો, પરંતુ તમે વિડીયોને લાઇક નથી કરતા, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. ઘણું બધું દુઃખ મને થાય છે રિયલી. કારણ કે અમે તમને જબરદસ્ત કન્ટેન્ટ આપીએ છીએ, મોસ્ટ એમપી સવાલો આપીએ છીએ, આખો સિલેબસ તમને વન શોટ સ્વરૂપે રિવાઇઝ કરાવીએ છીએ. દીકરાઓ આટલું બધું અમે કન્ટેન્ટ જો તમને ફ્રીમાં આપી શકતા હોય તો તમે ફ્રીમાં અમારા માટે ચેનલને સબસ્ક્રાઇબ તો કરી જ શકો. હા કે ના દીકરાઓ? મને જણાવો તો કેટલા વિદ્યાર્થીઓએ ચેનલને સબસ્ક્રાઇબ કરી, મને કોમેન્ટ બોક્સમાં જણાવો. કેટલા વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી છે અને કેટલા વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, બરોબર. જેણે નથી કરી એ દીકરાઓ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરે. ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈ રહ્યો છું, ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો જોઈ રહ્યા છે,
બરોબર, પરંતુ હજી સુધી લાઇકનો આંકડો બહુ જ ઓછો છે. તો ફટાફટ જેટલા પણ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે બધા વિદ્યાર્થીઓ નમ્ર અપીલ છે કે એકી સાથે લાઇકનું બટન દબાવી દો મારા ભાઈ, કારણ કે તમારા માટે તો હજી ધોરણ 10 આખું બાકી છે. એમાં અમે તમારી સાથે લડવાના છીએ, જબરદસ્ત કન્ટેન્ટ ડિલિવરી કરવાના છીએ. બાય ધ વે, ધોરણ 10માં મેવો છો, કેટલા લોકોનો ગોલ છે કે સાહેબ ધોરણ 9 ભલે જેવું ગયું એવું, ભલે પતી ગયું સાહેબ, ધોરણ 10માં કાંઈ ધોરણ 9માં કાંઈ ધ્યાન આપ્યું નથી, પણ સર ધોરણ 10માં ની અંદર સાહેબ હવે એવો નિર્ણય લીધો છે કે બોર્ડ પરીક્ષાની અંદર મારે સારામાં સારા માર્ક્સ એટલે કે ટકા મેળવવાના છે. સર બોર્ડ પરીક્ષામાં મારે 90% ઉપર પ્લસ ટકા લાવવા છે. સર મારે 95+ લાવવા છે. સર મારે 99.99% લાવવા છે. સર મારે 100માંથી 100% લાવવા છે. એવો મેં પ્રણ લીધો છે. કેટલા વિદ્યાર્થીઓએ છે આવો એક નિર્ણય કર્યો છે કે સર હવે આ ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા પૂરી થાય એટલે ધોરણ 10ની તૈયારી જબરદસ્ત કરવી છે, ડે 1 થી મારે જબરદસ્ત તૈયારી કરવી છે. કેટલા વિદ્યાર્થીઓ છે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે યસ સર મારે શું લખવાનું તમારે, યસ સર મારે બોર્ડ પરીક્ષામાં ફલાણો 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 ટાર્ગેટ છે. બરોબર, એમાં તમારો જે પણ ટાર્ગેટ હોય 90% હોય, 95% હોય, 85% હોય, 98% હોય, જે પણ તમારો ટાર્ગેટ હોય એ ટાર્ગેટ લખવાનું. યસ સર મારે બોર્ડ પરીક્ષામાં આટલા ટકા લાવવા છે, એવી મને કોમેન્ટ કરી દેજો. કારણ કે હવે તમે જો આવા ગોલ પ્રત્યે સિરિયસ છો તો દીકરાઓ તમે જેમ સિરિયસ છો ને એમ તમારા માટે સિરિયસ છે, તમે જેમ તૈયાર છો ને એમ તમારા માટે તૈયાર છીએ. કારણ કે ઓનલાઈન એજ્યુકેશનની દુનિયાની અંદર જબરદસ્ત તમને જો કોઈ રિઝલ્ટ આવશે ને તો એ વિદ્યાકુલ ગુજરાતી છે. બરોબર ને, તમને ખબર હોય, તમે તમારા સિનિયરને પૂછજો કે જેણે દીકરાઓ જે હાલત 10મું ધોરણ પાસ કરીને 11મા ધોરણમાં ગયા છે કે કયા લેવલનું તમને જબરદસ્ત શિક્ષણ આપવામાં આવે છે ઓનલાઈન એજ્યુકેશન થ્રુ. બરોબર, દીકરાઓ ખાસમ ખાસ જેટલા પણ વિદ્યાર્થીઓને ખબર નથી એને એક વાત મારે જણાવી છે કે આપણે દર વર્ષે આપણી વિદ્યાકુલ એપ્લિકેશન છે કે જે તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે. આ વિદ્યાકુલ એપ્લિકેશનની અંદર દીકરાઓ આપણે દર વર્ષે ટોપર બેચ બહાર પાડતા હોઈએ છીએ, અને આ ટોપર બેચ છે કે જે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ બનાવવામાં આવી છે, કે જેમાં એના મુખ્ય 4 વિષયો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન, આ મુખ્ય 4 વિષયો કે જેના માર્ક્સ તમારે સૌથી વધારે પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં કપાવવાની સંભાવનાઓ છે જો આ સબ્જેક્ટની પ્રોપર આપણે તૈયારી ના કરી હોય. તો દીકરાઓ પ્રોપર વ્યવસ્થિત સારી રીતે જો તમારે તૈયારી કરવી છે, પ્રોપર વ્યવસ્થિત સારી રીતે જો મસ્ત મજાની તૈયારી કરવી છે, અને ગુજરાતની નંબર 1 ફેકલ્ટીઓ, હું નથી કહેતો, શિક્ષકો જે ભણાવે છે બીજી સ્કૂલમાં શિક્ષકો પણ પોતે કહે છે કે ઓનલાઈન એજ્યુકેશનમાં જે સાહિલ સર ભણાવે છે, ધ્રુવ મેમ ભણાવે છે, પાર્થ સર ભણાવે છે, હિરેન સર ભણાવે છે, એ જબરદસ્ત ભણાવે છે. એની જેવો કન્ટેન્ટ ક્યાંય મને જોવા નથી મળ્યો કે કોઈ સ્કૂલમાં આપવામાં નથી આવતો. બરોબર, તો આવો કન્ટેન્ટ તમને દીકરાઓ આપણી વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર ટોપર બેચમાં જોવા મળશે. દીકરાઓ બધા શિક્ષકો છે 10-10, 5-5, 6-6 વર્ષના અનુભવી શિક્ષકો છે. ઇવન પોતે હું 7 વર્ષનો અનુભવ ધરાવું છું. બરોબર, 7 વર્ષના હું વિજ્ઞાન વિશે ભણાવું છું. દીકરાઓ મને વિજ્ઞાનની નસે નસની ખબર છે, ટેક્સ્ટ બુકનું પાનું ખબર છે કે કયા પાનામાંથી કેવા સવાલો છે, કયા પાનામાંથી કેવા પ્રશ્નો આવી શકે, આ બધી જ વસ્તુની મને ખબર છે. તો દીકરાઓ તમે જો મારી સાથે જોડાયેલા છો, મારી સાથેની ઇવન સાહિલ સર છે 10 વર્ષ કરતા પણ વધારે અનુભવ ધરાવે છે, ધ્રુવ મેમ પણ 10 વર્ષ કરતા વધારે અનુભવ ધરાવે છે, પાર્થ સર પણ પોતે 6 વર્ષ કરતા પણ વધારે અનુભવ ધરાવી રહ્યા છે. આ બધા શિક્ષકો જબરદસ્ત તમને નોલેજ આપશે. બસ તમારે ખાલી એવું કરવાનું છે, આજે જ પ્લે સ્ટોરમાંથી વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને ટોપર બેચમાં જોડાવાનું છે, કે જેમાં અમે તમને આપશું શું, એ પણ વાત કરું, તમને શું શું મળી શકશે, શું શું અમે તમને પ્રોવાઈડ કરશું. તો દીકરાઓ લાઈવ લેક્ચર તમને આપશું, લાઈવ લેક્ચર. જ્યાં વિદ્યાર્થી મિત્રો લાઈવ લેક્ચર, જેમ લાઈવ લેક્ચર તમે જોવો છો યુટ્યુબની અંદર અને તમે કોમેન્ટ કરી શકો છો, તમને કઈ પ્રશ્નો હોય તો પૂછી શકો છો, એવી રીતે લાઈવ લેક્ચર તમને આપવામાં આવશે. રેકોર્ડિંગ લેક્ચર પણ મળશે. તમે લાઈવ લેક્ચર જોયો પછી બીજી વખત એકનું લેક્ચર ફરીવાર જોવું હોય તો તમને રેકોર્ડિંગ સ્વરૂપે જોવા મળશે. અથવા તો લાઈવ લેક્ચર કોઈ કારણોસર બીમાર છો, કઈ બહાર ગયા છો, જોઈ શક્યા નથી, તો તમે દીકરાઓ તમે છે રેકોર્ડિંગ લેક્ચર પણ જોઈ શકો છો. આની ખાસ વાત શું છે ખબર, તો કે આ જે ટોપર બેચ છે એના લેક્ચરો છે એ દીકરાઓ 5:15 પછી શરૂ થાય છે. આની ખાસિયત છે શું છે, 5:15 પછી ચાલુ થાય છે. એટલે સવારમાં તમારી સ્કૂલ હોય, બપોરે તમારું ટ્યુશન હોય તો 5 વાગ્યા સુધી બધું ક્લિયર થઈ જાય. 5:15 પછી તમારા લેક્ચર સ્ટાર્ટ થાય. દરરોજ 2 લેક્ચરો હોય છે એટલે તમારે બહુ એક્સ્ટ્રા બર્ડન પણ નથી પડવાનું. તમારે 45 મિનિટના 2 લેક્ચરો તમને દરરોજ મળશે. બરોબર, કે જેમાં તમને કન્ટેન્ટ પ્રોવાઈડ કરવામાં આવશે લાઈવ લેક્ચર દ્વારા. ડાઉટ સોલ્યુશન તમને મળશે દીકરાઓ, એ તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરશું. અમે જે લેક્ચર નોટ્સ, આની જે પીડીએફ છે, આ બોર્ડ વર્ક જે મેં કર્યું બોર્ડ વર્કની પીડીએફ તમને મળશે. ડીપીપી સોલ્યુશન વોટ્સઅપ ગ્રુપમાં તમને એડ કરવામાં આવશે. એ વોટ્સઅપ ગ્રુપની અંદર તમને કઈ ક્વેરી હોય તમે મૂકી શકો છો. શિક્ષકો દ્વારા તમને એના જવાબ આપવામાં આવશે. બરોબર, ફ્રી એમસીક્યુ ટેસ્ટની સિરીઝ કરી શકો છો અને ગુજરાતની નંબર 1 એજ્યુકેશન ટીમ તો છે જ. તો દીકરાઓ આજે જ 99244544 પર કોલ કરો અને વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. વધારે માહિતી તમારે જોતી છે તો નંબર ઉપર કોલ કરો. કેટલી ફી છે,
કેટલા સમયગાળા દરમિયાન છે, આની સાથે ફ્રીમાં અમને શું શું મળવાનું છે, બરાબર, બધી જ વાતચીત તમને મળશે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે ચેપ્ટર નંબર 4 ના મોસ્ટ ટાઈમી જો સવાલ જોવા જઈએ તો ચેપ્ટર નંબર 4 ના 3 ગુણના મોસ્ટ ટાઈમી સવાલોની અંદર પહેલો સવાલ છે થોમ્સનના પરમાણુનો નમૂનો. દીકરાઓ આ સવાલ સૌથી વધારે મોસ્ટ ટાઈમી, એક આ સવાલ આપું છું અને એક આ સવાલ એની પછીનો સવાલ, બરોબર. આ બંને સવાલો બહુ મોસ્ટ ટાઈમી છે દીકરાઓ. બેમાંથી એકાદો હશે 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 100%ની ગેરંટી છે. આવશે આવશે આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આયેંગા મતલબ આયેંગા, 100%ની ગેરંટી, બરોબર ને. આ બે સવાલો ખાસ કરીને જોજો, એક સવાલ આવશે સંયોજકતા વિશે નોંધ લખો. સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોનની મહત્વ જણાવો. સમસ્થાનિકોના અનુપ્રયોગો, અનુપ્રયોગોનો મતલબ થાય ઉપયોગો જણાવો, બરોબર. અને તત્વની સંયોજકતા કેવી રીતે નક્કી કરી શકાય છે, ઉદાહરણ આપીને સમજાવો. આ સવાલ પણ છે એ 70% મોસ્ટ ટાઈમી છે. તો ખાસ આ તમારા ચેપ્ટર નંબર 4 ના મોસ્ટ ટાઈમી સવાલ આપી દીધા છે. આનો ફટાફટ દીકરાઓ સ્ક્રીનશોટ લઈ લેજો. જ્યાં દીકરાઓ જો મારું તમારો લેક્ચર ગમતો હોય, આઈએમપી યુઝ થતા હોય તો ખાસ પહેલા વિડીયોને લાઈક કરી દો ભાઈ. ચાલો 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 ચાલો, વિડીયોને લાઈક કરી દો ભાઈ, વિડીયોને લાઈક કરી દો ભાઈ, વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો નેક્સ્ટ ચેપ્ટર નંબર 5 ના મોસ્ટ ટાઈમી સવાલો જોઈએ. તો ચેપ્ટર નંબર 5 ના આપણે જોઈએ સજીવોનો પાયાનો એકમ. સજીવોના પાયાના એકમની જો ચર્ચા કરવામાં આવે દીકરાઓ તો ખાસમ ખાસ કે ભાઈ કોષ રસ પટલનું સ્થાન, લાક્ષણિકતાઓ અને કાર્યો જણાવો. ત્યાર પછી સાંદ્રતાના ધોરણે દ્રાવણના પ્રકાર સમજાવો. આ સવાલ બહુ મોસ્ટ ટાઈમી. અધિસાંદ્ર, અધોસાંદ્ર અથવા તો આવી રીતનો પણ સવાલ આવી શકે. આશ્રુતિ એટલે શું? આશ્રુતિ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. બરોબર, આવી રીતનો પણ સવાલ આવી શકે. ત્યાર પછી કોષ કેન્દ્ર ને આધારે સજીવોના બે પ્રકાર, પ્રોકેરિયોટિક, યુકેરિયોટિક. એક આદિ કોષ કેન્દ્રીય કોષ ને સુકોષ કેન્દ્રીય કોષ, તફાવત પણ પૂછાય, બરોબર. તફાવત પણ આવી શકે, તફાવત પણ આવી શકે કે ભાઈ આદિ કોષ કેન્દ્રીય કોષ, આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ, બરોબર. આવી રીતનો સવાલ તફાવત સ્વરૂપે પણ આવી શકે. સૌથી વધારે મોસ્ટ ટાઈમી 100% તમારી પરીક્ષામાં આવશે 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 એ સવાલ આ છે કે કણાભ સૂત્રની રચના, વિશેષતા અને કાર્યની સમજૂતી આપો દીકરાઓ. 100% 100% મોસ્ટ આઈએમપી આયેંગા મતલબ આયેંગા. અને જો આ તો આવશે જ, પણ આ પણ દીકરાઓ 90% પૂછાવાની સંભાવનાઓ છે. ટૂંક નોંધ લખો ગોલ્ગી પ્રસાધન અને માહિતી સભર નોંધ લખો રંજક કણો. તો દીકરાઓ ચાલો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. જે વિદ્યાર્થી મિત્રો 5મા ચેપ્ટરના મોસ્ટ ટાઈમી સવાલો તમને મળી ગયા છે. જ્યાં ચાલો નેક્સ્ટ ત્યાર પછી જોવા જઈએ તો પેશીઓ. તો પેશીઓ વાળું જે ચેપ્ટર છે એમાં હું તમને લોકોને એટલા મોસ્ટ ટાઈમી સવાલ આપું છું. એમાં મોસ્ટ ટાઈમી જો કોઈ હોય ને તો એક તો મને આ લાગે છે, એક આ લાગે છે ને એક આ લાગે છે અને એક આ, બરોબર. સૌથી વધારે મોસ્ટ ટાઈમી અને એક આ જે મેં તમને ટીક કર્યા ને એની અંદરથી એક પ્રશ્ન તો હશે જ. એની અંદરથી એક પ્રશ્ન તો હશે તમારી જે વાર્ષિક પરીક્ષા છે એ વાર્ષિક પરીક્ષાની અંદર. તો ખાસમ ખાસ તમારે આ સવાલ તૈયાર કરી લેવાના છે ચેપ્ટર નંબર 6 ના, બરોબર. ચાલો આનો પણ એક સ્ક્રીનશોટ છે દીકરાઓ લેવાનો હોય તો લઈ લેજો. નેક્સ્ટ વાત કરીએ દીકરાઓ તો ખાસમ ખાસ તમને લોકોને વાત તો કરેલ ખરી ખબર જ છે, પણ તોય છતાં હું વાત કરી દઉં કે ભાઈ ક્વેશ્ચનો કેવા પરીક્ષામાં પૂછાઈ શકે, કેવી રીતે પૂછાઈ શકે એ જો તમારે જાણવું હોય તો તમારે કોઈ પણ એકાદું પેપર સેટ વસાવવું પડે અને પેપર સેટના પેપરો તમારે સોલ્વ કરવા પડે અને પેપર સેટના સવાલો સોલ્વ કરો તમને ખબર પડે કે કેવા સવાલો તમારી પરીક્ષામાં આવી શકવાની સંભાવનાઓ છે. હવે તમારો આ જે પ્રશ્નો છે એને સોલ્વ કરવા માટે જ યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા કે જે વિદ્યાકુલ દ્વારા જ ચલાવવામાં આવે છે, બરોબર. એમાં 40 સોલિડ ક્વેશ્ચન પેપરો મૂકવામાં આવ્યા હતા, બરોબર. પેપર સેટ બનાવવામાં આવ્યું હતું ધોરણ 9 નું, બરોબર, કે જેમાં એક વિષયના 7 સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ પેપરો મૂકેલા છે. અને સાથે અમે એ 40 પેપરોનું એક સોલ્યુશન, આદર્શ સોલ્યુશન ધરાવતી બુક પણ અમે બહાર પાડી હતી. તો આ બંને બુકો છે કે જે તમે વસાવી શકો છો. એની સાથે ધોરણ 10માનું મટીરિયલ પણ ખાસ મેં તમને ધોરણ 10ની બેચની વાત કરીને એવી જ રીતે અમારા એક્સપર્ટ શિક્ષકો દ્વારા સરસ મજાનું મટીરિયલ તૈયાર કરવામાં આવ્યું છે. ધોરણ 10ના ગણિત, વિજ્ઞાન, સામાજિક જ્ઞાન, અંગ્રેજી ટેક્સ્ટ બુક, અંગ્રેજી ગ્રામર, ગુજરાતી, આ બધી જ બુકો છે એ તમે બહુ જ નજીવી કિંમતે આજે જ દીકરાઓ નંબર આપેલો છે
9712 44 45 48 અથવા તો 48 ની જગ્યાએ તમે 49 લખો અને એની ઉપર કોલ કરો તો દીકરાઓ તમને બધી જ માહિતી મળશે. કેટલા રૂપિયાની પ્રાઇસ છે, કેમ તમને ઓફરમાં મળશે, શું તમે મગાવો છો, આ મગાવો એની સાથે તમને આ સસ્તા મળશે કે નહીં મળે, ખાલી તમારે સેટ મગાવો છો ધોરણ 10 નો, ખાલી તમારે આ બુક મગાવી છે, ખાલી એક બુક મગાવી છે, કોઈ પણ વિષયની સિંગલ બુક મગાવી છે તો પણ તમે મગવી શકો છો આ નંબર ઉપર કોલ કરીને. બહુ નજીવી કિંમત છે જેમાં તમને ખૂબ જ ઉપયોગી મટીરિયલ સાબિત થઈ શકે છે. ચાલો નેક્સ્ટ, ત્યાર પછી ગતિવાળા ચેપ્ટરની વાત કરીએ તો નિયમિત અને અનિયમિત ગતિ સમજાવો. વેગ નામની ભૌતિક રાશિ શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને વેગની વ્યાખ્યા આપો. ત્યાર પછી પ્રવેગ નામની ભૌતિક રાશિ શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, પ્રવેગની વ્યાખ્યા આપો. અને ગતિના સમીકરણો અથવા તો નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો કોને કહે છે અને તે સમીકરણો જણાવો. દીકરાઓ મોસ્ટ ટાઈમ બીજો ગતિના સમીકરણો સૌથી વધારેમાં વધારે મોસ્ટ ટાઈમ બી, તો ખાસ આ 3 ગુણના સવાલો તમારા ચેપ્ટર નંબર 7 ના થઈ ગયા. તો આનો ફટાફટ એક સ્ક્રીનશોટ દીકરાઓ લઈ લો. ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લેતા જજો, સાઈડમાં હટી જાઉં છું. નેક્સ્ટ, ત્યાર પછી આવે છે બળ અને ગતિના નિયમ. એમાં પણ હું તમને 4 સવાલ આપું છું. આ 4 સવાલમાંથી એક સવાલ બેઠે બેઠો આવવાનો છે અને સવાલ હું તમને અત્યારે જ કહી દઉં કે ચોથો સવાલ, આ જે ચોથો સવાલ છે એ તમારી દીકરાઓ જે વાર્ષિક પરીક્ષા છે, એ તમારી જે વાર્ષિક પરીક્ષા છે એ તમારી વાર્ષિક પરીક્ષામાં આવશે જ એવું લખી દીધું છે એટલે આવશે જ. બરોબર, તો ખાસ આ કરી લેજો. જડત્વના પ્રકારો જણાવો, ન્યૂટન ગતિનો પ્રથમ નિયમ, સંતુલિત અસંતુલિત બળ. પણ આ સવાલ તમારે કરી લેવાનો છે કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખવાનો અને F = ma સૂત્રની તારવણી તમારે કરવા નહીં. તો ચાલો આનો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. ચાલો લઈ લીધો. ચાલો ત્યાર પછી 9મા ચેપ્ટરમાં તમને 3 જ સવાલ આપું છું. ટૂંકનો લખો વજન, દબાણ એટલે શું તેનું સૂત્ર લખો, દબાણ અદિશ રાશિ છે કે સદિશ રાશિ છે તેનો SI એકમ જણાવો, અને કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી પરના વજન કરતા લગભગ 1/6 ભાગ ગણું કેમ હોય છે. આમાંથી દીકરાઓ એક સવાલ બેઠે બેઠો આવવાની સંભાવનાઓ ખરી. એક પ્રશ્ન ખાસ તમારે પૂછાવાની છે તમારી જે વાર્ષિક પરીક્ષા છે એની અંદર. તો ખાસમ ખાસ દીકરાઓ 8મા ચેપ્ટરના સવાલો પણ ખાસ આ તૈયાર કરી લેવાના છે. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો દીકરા, જે વિદ્યાર્થીઓને લેવાનો હોય. નેક્સ્ટ, ત્યાર પછી વાત કરી દીકરાઓ તો 10મું ચેપ્ટર આવે છે કાર્ય અને ઉર્જા. આ 10મું જે ચેપ્ટર છે કાર્ય અને ઉર્જા, જો એના તમને 4 સવાલો જ આપું છું. આ 4 સવાલોમાં પણ એટલો ઇમ્પોર્ટન્ટ જો કોઈ સવાલ હોય ને તો દીકરાઓ 4 સવાલ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી દીકરાઓ કોઈ પણ 2 પ્રશ્નો છે ને, 2 પ્રશ્નો તમારી વાર્ષિક પરીક્ષામાં હશે અને હશે જ. વાર્ષિક પરીક્ષામાં 3 ગુણમાં આવશે જ. તો ખાસમ ખાસ દીકરાઓ તમારે 3 માંથી એકાદું, એમાં પણ ખાસ આ બંનેમાંથી એકાદું પૂછાય. જો ગતિનું સમીકરણ ઓલું ભાઈ આપણે ભણ્યા ને, E k = 1/2 mv², એક આવું સૂત્ર આ સાબિત કરવાનું પૂછે, અથવા તો આવું પૂછે કે ભાઈ કાઇનેટિક એનર્જી પોટેન્શિયલ નો P, યસ, EP = mgh. આ સૂત્રની તારવણી છે. આ 2 સવાલો છે ને, બરોબર. તો સૂત્રની તારવણી વાળો ખાસ, એમાં આ EK વાળું ગતિ ઉર્જા વાળું તો ખાસ, બરોબર. આ સવાલ સ્થિતિ ઉર્જા વાળું તમને એમ પણ પૂછે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું, ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં મેળવવા માટેનું સૂત્ર તારવો, અથવા તો EP = mgh વાળું સૂત્ર તારવો. આવી રીતનો સવાલ કોઈ પણ પૂછાય તો તમને આવડતો હોવો જોઈએ, બરોબર. ચાલો આનો સ્ક્રીનશોટ લેવો દીકરાઓ. તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ પણ બનાવેલું છે દીકરાઓ. આપણે દરેક વિષયની પાઠ્યપુસ્તક તમને મળી શકે, દરેક વિષયના વિડીયો સોલ્યુશન મળી શકે, દરેક પેપર પ્રેક્ટિસ કરી શકો, મોસ્ટ ટાઈમ બધું કરી શકો. એના માટે ખાસ તમારા માટે યુથ પેપર જનરેશન નામની આપણી એપ્લિકેશન છે કે જેમાં દરેક ધોરણ 1 થી લઈને 12ના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ બધા જ વિદ્યાર્થીઓને છે એ શૈક્ષણિક મટીરિયલ વિના મૂલ્યે, જો એ શબ્દ વાપરો છે વિના મૂલ્યે, તમને વિના મૂલ્યે દીકરાઓ આ બધી વસ્તુ મળશે. શું મળશે તમને? તો કે પાઠ્યપુસ્તકની PDF તમે ફ્રીમાં મેળવી શકો છો તમારા વિષયની, બરોબર. દરેક વિષયના ધોરણ 1 થી લઈને 12ના દરેક વિષયોના વિડીયો લેક્ચર તમે ફ્રીમાં મેળવી શકો છો. ઓહો, ક્યાં બાત હે. દરેક પ્રકારનું દીકરાઓ પ્રેક્ટિસ પેપર, મોસ્ટ ટાઈમ બી મટીરિયલ મળશે. MCQ ટેસ્ટ પ્રેક્ટિસ કરી શકશો, રીડિંગ મટીરિયલ મળશે, બોર્ડના પેપરો મળશે, બરોબર. બંનેમાં એપ્લિકેશન અવેલેબલ છે, પ્લે સ્ટોર અને એપ સ્ટોર. તમે જો આઈફોન વાપરતા હોય તો તમે એપ સ્ટોરમાંથી ગોતી શકો છો, અને વિદ્યાકુલની એપ્લિકેશન છે એ ખાલી ઓનલી ફોર ગૂગલમાં તમને જોવા મળશે, બરોબર. આ બધું તમને લર્નિંગ સેક્શનમાં વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકો છો. અહીંયા તમને આપેલું છે લર્નિંગ સેક્શન, તો ખાસ એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે.
અથવા તો તમે લખશો યુથ એજ્યુકેશન પેપર જનરેશન તો તમને જોવા મળશે આવી રીતનો કંઈક સિમ્બોલ હશે પ્લે સ્ટોરની અંદર, બરોબર, કે જેમાં વિના મૂલ્યે એક પણ પ્રકારનો ચાર્જિસ આપણે લેતા નથી અને લર્નિંગ સેક્શનની અંદર બધી જ વસ્તુ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. તો ખાસ આ ભૂલાય નહીં. ચાલો નેક્સ્ટ, ત્યાર પછીની વાત કરીએ 11મું ચેપ્ટર ધ્વનિ. તેમાં વાત કરી છે કે ભાઈ સંઘનન અને વિઘનન એટલે શું અને ધ્વનિ તરંગોનું નિર્માણ અને પ્રસરણ આકૃતિ દોરીને સમજાવો. પડઘા વિશે ટૂંકનોંધ ટૂંકનોંધ લખો. અનુરણન. દીકરાઓ બંને જે સવાલો છે એ ખૂબ જ મોસ્ટ ટાઈમ બી સવાલો છે. આની અંદરથી બંને સવાલ પણ આવી શકે, કોઈ પણ એક સવાલ પણ આવવાની સંભાવનાઓ છે, બરોબર ને. ત્યાર પછી શ્રાવ્ય ધ્વનિ વિશે ટૂંકનોંધ લખો દીકરાઓ. ચાલો 11મા ચેપ્ટરના મોસ્ટ ટાઈમ બી સવાલો છે, એનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી આપું છું 5 સવાલો એ છે અન્ન સ્ત્રોતોમાં સુધારણા. આ અન્ન સ્ત્રોતોમાં સુધારણાની વાત કરીએ. ટૂંકનોંધ લખો. મધમાખી ઉછેર, વનસ્પતિના પોષણ તત્વો સમજાવો, ખાતર અને રાસાયણિક ખાતર શું છે તેના ઉપયોગો, લાભ અને ગેરફાયદા જણાવો, સેન્દ્રિય ખાતરના પ્રકારો જણાવો અને ટૂંકનોંધ લખો દરિયાઈ મત્સ્ય ઉછેર. આ બધા જે સવાલો છે આમાંથી દીકરાઓ એ 2 થી 3 સવાલો બેઠે બેઠા આવશે, બરોબર, તમારી વાર્ષિક પરીક્ષાની અંદર. તો દીકરાઓ ખાસમ ખાસ આનો પણ એક સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનો છે. તો ચાલો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. લઈ લીધો તો ધેટ્સ ઇટ દીકરાઓ. અહીંયા તમારા જેટલા પણ સેક્શન સી ના ચેપ્ટર વાઇઝ 1 થી 12 ચેપ્ટરના મોસ્ટ ટાઈમ સવાલો છે, મને જે લાગતા હતા કે જે પૂછાવાની સંભાવનાઓ છે એ તમને મળી ગયા છે. તો ખાસ આ સવાલ તૈયાર કરવાના છે અને આ જ સવાલો તમારી પરીક્ષામાં પૂછાશે, બરોબર. તો ખાસ અંકલ દીકરાઓ ડાઉનલોડ કરજો વિદ્યાકુલ એપ્લિકેશનને, યુથ એજ્યુકેશન એપ્લિકેશનને. મટીરિયલ મૂકવાનું બાકી મૂકવી લેજો અને વિડીયોને લાઈક કરવાનું બાકી લાઈક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ખાસ તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. મળશું કોનો લેક્ચરમાં, ત્યાં સુધી આપશો જય હિન્દ, ભારત માતા કી જય.